Smart protection for smarter farmers. ખેડૂત ભાઈઓ, સૌને મારા નમસ્કાર. હવે આપણે બધા જ જાણીએ જ છીએ કે ભાઈ સારા પાક માટે ખાતર પાણી તો જોઈએ જ, પણ શું એટલું પૂરતું છે? ના, જેટલું જરૂરી ખાતર અને પાણી છે ને એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે આપણા પાકને જીવાતોના હુમલાથી બચાવવાનું. તો ચાલો આજે આપણે એના પર જ વિસ્તારથી વાત કરીએ. તમે જોયું જ હશે ખરું ને કે પેલી ઈયળો રાતોરાત આખા ખેતરની પથારી ફેરવી નાખે છે. એ પાંદડાને કોતરી ખાય, ફૂલને બગાડી નાખે અને આપણે જે ફળની આટલી રાહ જોતા હોઈએ ને એને પણ છોડે નહીં. આનાથી થાય શું? આપણી મહિનાઓ દિવસ રાત જોયા વગર કરેલી મહેનત પર સીધું પાણી ફરી વળે છે. પણ ચિંતા ના કરો, દરેક સમસ્યાનો એક ઉકેલ હોય છે. આ નુકસાનને રોકવા માટે આપણી પાસે એક જોરદાર, એકદમ શક્તિશાળી જવાબ છે. તો ચાલો આ દુશ્મન સામે લડવા માટેના આપણા હથિયાર ઇમામેક્સ વિશે બધું જ વિગતવાર જાણીએ. તો સૌથી પહેલો સવાલ, આ ઇમામેક્સ છે શું? જુઓ, આ એક ખૂબ જ પાવરફુલ જંતુનાશક છે જેનું મુખ્ય તત્વ છે ઇમામેક્ટિન બેન્ઝોએટ. હવે આની સૌથી મોટી ખાસિયત એ છે કે આ બેધારી તલવાર જેવું કામ કરે છે. એક તો એ છોડની સિસ્ટમમાં અંદર ઉતરી જાય છે અને બીજું જીવાતેલા સંપર્કમાં આવે કે તરત જ અસર કરે છે. આ ડબલ એક્શનને કારણે જ એ આટલું બધું અસરકારક છે. સારું, તો એ તો ખબર પડી કે આ દવા જોરદાર છે, પણ હવે એ સવાલ થાય કે ભાઈ આ કામ કઈ રીતે કરે છે? એવું તો શું કરે છે કે જીવાતો તરત જ ઠંડી પડી જાય છે? ચાલો એકદમ સાદી ભાષામાં એની આખી પ્રોસેસ સમજીએ. આની કામ કરવાની રીત છે ને એકદમ સ્ટેપ બાય સ્ટેપ છે. જેવો આપણે પાક પર છંટકાવ કરીએ એટલે દવા તરત જ જીવાતના શરીરમાં ઘૂસી જાય છે. પછી શું? એ સીધો જીવાતના દિમાગ પર, એની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. બસ જેવું આવું થાય એટલે જીવાત તરત જ પાક ખાવાનું બંધ કરી દે છે, એને લકવો મારી જાય છે અને થોડા જ સમયમાં એનો ખેલ ખતમ. અને હા, આની એક બીજી જબરદસ્ત તાકાત છે જેને કહેવાય છે ટ્રાન્સલેમિનર એક્શન. હવે આ ભારે શબ્દનો સાદો મતલબ એ છે કે દવા પાંદડાની આરપાર જતી રહે છે. એટલે કે તમે ઉપર છાંટો ને તો પણ એ પાંદડાની નીચેની સપાટી સુધી પહોંચી જાય. આનો ફાયદો શું? ફાયદો એ કે જે હોશિયાર જીવાતો પાંદડાની નીચે સંતાઈને બેઠી હોય ને એ પણ બચી શકતી નથી. દવા ત્યાં પહોંચીને એને પણ પતાવી દે છે. તો આ દવા કયા કયા દુશ્મનો પર સૌથી સારો વાર કરે છે? તો એમાં મુખ્ય છે બધી જ જાતની ઈયળો. કપાસમાં આવતી ગુલાબી ઈયળ, ફળને કોરી ખાનારી ઈયળ અને પેલી ડાયમંડબેક મોથ. આ બધી જ નુકસાનકારક જીવાતો પર એનું નિયંત્રણ એકદમ જોરદાર છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે જીવાત એને લાર્વા અવસ્થામાં હોય ને, એટલે કે નાની ઈયળ હોય, ત્યારે આ દવા સૌથી સારું કામ કરે છે. હવે વાત કરીએ કે આ દવાનો છંટકાવ કયા કયા પાકમાં કરી શકાય. તો જુઓ, કપાસ, મરચાં, ભીંડા, ટમેટા આ બધા પાકો માટે તો ઉત્તમ છે જ, પણ એ સિવાય બીજા પણ ઘણા શાકભાજીના પાકોમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. ટૂંકમાં જે પાકમાં ઈયળનો ત્રાસ વારંવાર થતો હોય ને ત્યાં તો આ દવા તમને શ્રેષ્ઠ પરિણામ આપશે જ. ચાલો, તો અત્યાર સુધી આપણે એ તો સમજી લીધું કે ઇમેક્સ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. પણ યાદ રાખજો, સારામાં સારું પરિણામ જોઈતું હોય તો દવાને સાચી રીતે વાપરવી પણ એટલી જ જરૂરી છે. તો હવે આપણે એ જ શીખીશું કે એને વાપરવાની સાચી રીત કઈ છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, દવાનું પ્રમાણ. જો સાચો ડોઝ નહીં હોય તો પૂરી અસર નહીં મળે. તો યાદ રાખો, આપણે લેવાની છે 20 મિલી ઇમામેક્સ. બસ આટલું જ. હવે આ 20 મિલીને વાપરવી કેવી રીતે એ જોઈએ. આની રીત એકદમ સહેલી છે. સૌથી પહેલાં આપણો જે 15 લીટરનો પંપ હોય એમાં 20 મિલી દવા નાખી દો. પછી એને બરાબર હલાવીને મિક્સ કરી લો. બસ થઈ ગયું તૈયાર. હવે આ મિશ્રણને આખા છોડ પર બરાબર છાંટો. પાંદડાની ઉપર પણ અને નીચે પણ ક્યાંય બાકી ન રહી જાય એનું ધ્યાન રાખજો. અને હા, એક બીજી મહત્વની વાત, છંટકાવ હંમેશા સવારે કે સાંજે ઠંડા વાતાવરણમાં જ કરવો. કેમ? કારણ કે બપોરના તડકામાં દવા ઉડી જાય અને પૂરી અસર ન મળે. તો આપણે સાચી રીત તો શીખી લીધી. હવે જોઈએ કે આનાથી આપણને ફાયદા શું શું થાય છે. અને ફાયદાની સાથે સાથે આપણી સલામતી માટે કઈ સાવચેતી રાખવાની છે એ પણ એટલું જ જરૂરી છે. અહીંયા જુઓ, ફરક એકદમ સાફ દેખાય છે. ઇમામેક્સ વાપર્યા પહેલાં પાકની શું હાલત હતી? જીવાતોએ ખાઈ ખાઈને એને નબળો પાડી દીધો હતો. અને હવે ઇમામેક્સ વાપ્યા પછી જુઓ, એ જ પાક કેવો લીલોછમ અને તંદુરસ્ત દેખાય છે.
આનું પરિણામ શું આવે? સીધી વાત છે, પાકની ક્વોલિટી પણ સુધરે અને ઉત્પાદન પણ ચોક્કસ વધે. તો ચાલો ફટાફટ એના મુખ્ય ફાયદા ફરીથી જોઈ લઈએ. એક તો જીવાતો પર એકદમ ઝડપી અને સચોટ કંટ્રોલ મળે છે. બીજું, પાકને લાંબા સમય સુધી સુરક્ષા મળે છે. ત્રીજું, પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થાય છે. અને છેલ્લે, આને વાપરવું એકદમ સહેલું છે અને આ એક ભરોસાપાત્ર પ્રોડક્ટ છે. હવે એક વાત કાન ખોલીને સાંભળી લેજો, આ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દવાનો ઉપયોગ કરીએ, આપણી પોતાની સુરક્ષા હંમેશા પહેલાં આવી જોઈએ. આ બાબતમાં કોઈ જ બાંધછોડ કરવાની નથી. મહેરબાની કરીને આટલું ખાસ કરજો. જ્યારે પણ દવાનો છંટકાવ કરો ત્યારે મોઢા પર માસ્ક, હાથમાં મોજા અને બની શકે તો આંખે ચશ્મા જરૂર પહેરજો. અને દવાની બોટલ પર જે પણ સૂચનાઓ લખેલી હોય એને બરાબર વાંચીને એનું પાલન કરજો. યાદ રાખજો, આપણી સલામતી આપણા પોતાના જ હાથમાં છે. તો ભાઈઓ, આપણી આટલી બધી મહેનતથી તૈયાર થયેલા પાકનું રક્ષણ કરવું આપણી ફરજ છે. તો તમારી લણણીને જીવાતોથી બચાવવા માટે એક સાચો અને શક્તિશાળી વિકલ્પ પસંદ કરો, એમામેક્સ. આ શાનદાર પ્રોડક્ટ સાનવરિયા ક્રોપ સાયન્સ દ્વારા બનાવવામાં આવી છે. Smart protection for smarter farmers.